हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 ની અંદર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે બહુ જ અગત્યની એક સંકલ્પના એક એવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે આવર્ત કોષ્ટક સાથે સંકળાયેલું છે। આ ચેપ્ટરની અગાઉ આપણે એસ વિભાગના તત્વો એક એવું પ્રકરણ ભણી ચૂક્યા છીએ, એટલે આ જે પ્રકરણ છે એ છે આપણું પી વિભાગના તત્વો ભાગ 1 સમૂહ 13 અને 14। હવે અહીંયા આપણે ભાગ 1 એટલા માટે લખવાનું કારણ છે કે આપણો જે આ વિભાગ છે એ વિવિધતાથી ભરેલો છે, બહુ જ જટિલ વિભાગ છે, જેના જે એલિમેન્ટ છે, જે તત્વો છે એમાં વિવિધતા વધુ છે, એમના સંયોજનોની સંખ્યા વધુ છે અને માટે એની ચર્ચા આપણે 11મા ધોરણ અને 12મા ધોરણની અંદર કરી અને બે ટોપિકમાં બે ચેપ્ટરમાં આપણે એને ભણવાના છીએ। તો 11મા ધોરણમાં આપણું ઇનઓર્ગેનિક ચેપ્ટર પી વિભાગના તત્વો ભાગ 1 ની અહીંયા આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે સમૂહ 13 અને 14 નો અભ્યાસ કરીશું। બાકીના જે ગ્રુપ છે 15, 16, 17 અને 18 આનો અભ્યાસ આપણે સ્ટાન્ડર્ડ 12 માં ધોરણ 12 ની અંદર કરીશું। ચલો સૌપ્રથમ આજે આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન, એની પ્રસ્તાવના। સૌપ્રથમ આપણને મગજમાં સંકલ્પના સ્પષ્ટ હોવી જોઈએ, પી વિભાગના તત્વો એટલે શું। તો નોર્મલી આવર્ત કોષ્ટકની અંદર આપણે આ પ્રકારની બાબતો શીખી ગયા છીએ। એક ઓર્બિટલ, એક પરમાણવીય કક્ષક, પી કક્ષક। હવે પી કક્ષક જેનો આકાર છે ડમ્બેલ્સ આકાર। હવે આ જે ડમ્બેલ્સ આકાર છે એની અંદર જ્યાં બે લોબ મળે છે અને એ લોબ જ્યાં મળી આવે છે, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બહુ જ ઓછી છે, એને આપણે નોડ તરીકે પણ ઓળખીએ છીએ। એટલે ડમ્બેલ્સની અંદર એક લોબ અને આ બીજો લોબ, નોર્મલી આ પ્રકારની એક ડમ્બેલ સ્વરૂપની એક કક્ષક એટલે પી કક્ષક। હવે આ જે પી કક્ષક છે એની અંદર આપણો કોણીય વેગમાન ક્વોન્ટમાંક, એઝિમ્યુથલ ક્વોન્ટમાંક જો 0 હોય તો આપણને એસ ઓર્બિટલ મળતી હતી, એસ કક્ષક મળે છે। આની અંદર આપણે એલના મૂલ્યોની અંદર જોઈશું, એલનું મૂલ્ય જો 1 મળે છે તો પી કક્ષક હશે, જો એલનું મૂલ્ય 2 હશે તો ડી કક્ષક હશે, જો એલનું મૂલ્ય 3 હશે તો એફ કક્ષક થાય। ટૂંકમાં આપણે જાણીએ છીએ પરમાણવીય કક્ષકોના કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને એમના આકાર। અગાઉ આપણે એસ કક્ષક શીખી ચૂક્યા છીએ। એસ કક્ષકનો આકાર ગોળાકાર છે અને એમાં રહેલા જે એલિમેન્ટ છે, એસ વિભાગના જે તત્વો છે એની ચર્ચા આપણે પૂર્ણ કરી છે। આપણા ચેપ્ટરની અંદર આપણે એલ બરાબર 1 કોણીય વેગમાન ક્વોન્ટમાંક અથવા એઝિમ્યુથલ ક્વોન્ટમાંક ધરાવતી જે પણ કક્ષકો છે એ કક્ષકોની ચર્ચા, એ તત્વોની ચર્ચા આપણે પી વિભાગમાં કરીશું। ચલો અહીંયા આપણા મગજમાં એક સંકલ્પના સ્પષ્ટ થઈ ગઈ કે એલ બરાબર 1 એટલે પી કક્ષક, પી કક્ષકનો આકાર છે ડમ્બેલ્સ આકાર। હવે આ પ્રકારની પી જે પરમાણવીય કક્ષકો છે એમાં કઈ કઈ કક્ષકો શક્ય છે। માની લો આપણે આની અંદર લખીએ 1p કક્ષક, તો 1p કક્ષકની શક્યતા નથી, કારણ કે અહીંયા n બરાબર 1 છે અને l બરાબર 1 છે। ચલો n બરાબર પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ આંક, અને l બરાબર, તો l બરાબર આપણે અહીંયા લખ્યા છે ગૌણ ક્વોન્ટમ આંક, એઝિમ્યુથલ ક્વોન્ટમ આંક। ચલો આપણા મગજમાં એક સંકલ્પના છે કે n નોટ ઇક્વલ ટુ l હોય છે, n અને l કદાપી સરખા હોતા નથી। ચલો n માટે l શોધવું છે 0 થી n-1 સુધીની ફોર્મ્યુલા। ચલો l માટે n અથવા n માટે l આપણા મગજમાં એક સંકલ્પના સ્પષ્ટ છે, એટલે જો મારે n માટે l શોધવો છે તો 0 થી સ્ટાર્ટ કરું છું અને વધુમાં વધુ n-1 હોય છે, માટે 1p ઓર્બિટલ પોસિબલ નથી। ચલો કઈ કઈ ઓર્બિટલ આવશે? 2p, 3p, 4p, 5p અને આપણે 6p ઓર્બિટલની ચર્ચા કરીશું। ટૂંકમાં આપણા મગજમાં એક સંકલ્પના સ્પષ્ટ થઈ ગઈ કે પી વિભાગના તત્વોની અંદર પ્રથમ આવર્તમાં કોઈ પી વિભાગનું તત્વ નથી, એટલે નાનામાં નાનો આવર્ત
એકદમ આપણો જે લઘુ આવર્ત છે એમાં બે જ એલિમેન્ટ છે, હાઇડ્રોજન અને હિલિયમ, એટલે માત્ર એમાં s કક્ષકના ઇલેક્ટ્રોન છે, કારણ કે s ની શરૂઆત 1s 2s 3s 4s 5s 6s અને 7s, માટે આટલી ઓર્બિટલ, આટલી પરમાણુવીય કક્ષકો આપણે જાણીએ છીએ. ચલો આના માટે આની ડેફિનેશન લખીએ, વ્યાખ્યા લખીએ. તો જે તત્વનું બાહ્યતમ કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન np કક્ષકમાં દાખલ થાય તેને p વિભાગના તત્વો કહે છે. હવે ધ્યાન આપજો, NP, n ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, જે હંમેશા પોઝિટિવ હોય છે. આમાં 1p પોસિબલ નથી. કેમ નથી? તો એ પણ આપણે ચર્ચા કરી કે એની અંદર માત્ર 1s હોય છે. પછી એનાથી વધારે ઉર્જા ધરાવતી પરમાણુ કક્ષક 2s હોય છે, પછી 2p આવશે. આ પ્રકારની ચર્ચા અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ. જે તત્વની બાહ્યતમ કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન np કક્ષકમાં દાખલ થાય છે તેને આપણે p વિભાગના તત્વો તરીકે ઓળખીશું. હવે જે આપણી p કક્ષક છે, આ p કક્ષકનું l નું મૂલ્ય 1 છે, એટલે એનો જે ગૌણ ક્વોન્ટમાંક છે, એઝિમ્યુથલ ક્વોન્ટમાંક છે, એ આપણો 1 છે. હવે આપણે એના ઉપરથી એનો ચુંબકીય ક્વોન્ટમાંક શોધીશું. ચુંબકીય ક્વોન્ટમ આંક ml. ચલો l પરથી ml શોધવા માટેનું સૂત્ર આપણે ભણેલા છીએ, 2l + 1 અથવા -l થી +1, -l થી +l, 1 નહીં +l. ચલો અહીંયા આપણી પાસે l 1 છે, તો ml કેટલો થશે? -1 0 અને +1. આનો મતલબ એવો થયો કે p કક્ષક 3 પેટા કક્ષકો ધરાવે છે. ચલો એ કઈ પેટા કક્ષકો હશે? તો નોર્મલી આપણને બધાને ખ્યાલ છે કે સમાન ક્વોન્ટમાંક ધરાવતી, સમાન મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી આ ડીજનરેટ કક્ષકો હશે, જેને આપણે ઓળખતા હતા px, py, pz. ચલો 2px 2py 2pz, 3px 3py 3pz, 4px 4py 4pz. હવે અહીંયા આપણે વાત કરીએ પાઉલીના નિષેધ સિદ્ધાંત પ્રમાણે, કોઈ પણ કક્ષકની પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન એકબીજાની વિરુદ્ધ ભ્રમણમાં, ઓપોઝિટ સ્પિનમાં તમે દાખલ કરી શકો છો. તો આનો મતલબ એવો થયો, p કક્ષક વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. ચલો કોઈ પણ p કક્ષક હોય, મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન એ પોતે ફિલ કરી શકશે. આનો મતલબ એવો થયો કે તમે કોઈ પણ p કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવિષ્ટ કરી શકશો. માટે આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી 18 સુધીના તત્વોને p વિભાગના તત્વો કહેવામાં આવે છે. ચલો ખાસ અહીંયા p વિભાગના તત્વો ભાગ 1 સમૂહ 13 અને સમૂહ 14 માટે મેં પહેલા એકદમ બેઝિક ઇન્ટ્રોડક્શન આપી, તમને બેઝિક પ્રસ્તાવના આપી કે ચલો p વિભાગ એટલે p કક્ષક, p કક્ષકનો આકાર ડમ્બેલ્સ, ડમ્બેલ્સ એટલે આ બે લોબ જોડાય. હવે આ લોબ જોડાય છે તો આ આપણો જે વિસ્તાર છે એને આપણે નામ આપેલું નોડ. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એકદમ ન્યૂનતમ અથવા નહિવત. ચલો L બરાબર કયા કયા મૂલ્યો પ્રમાણે કઈ કઈ કક્ષક મળે? S કક્ષક અગાઉ S વિભાગમાં ભણી ચૂક્યા. D અને F કક્ષક આપણે સ્ટાન્ડર્ડ 12માં, ધોરણ 12માં શીખીશું. હવે આ જો આની ચર્ચા ચાલે છે તો કઈ કઈ p કક્ષકો, કઈ કઈ p પરમાણુવીય કક્ષકો શક્ય છે, તો એ શીખવાડ્યું. 2p 3p 4p 5p
6p। હવે અગાઉનો જે મુખ્ય ક્વોન્ટમાંક છે, આગળનો જે મુખ્ય ક્વોન્ટમાંક છે એ આવર્ત ક્રમાંક પણ છે, એટલે આપણા મગજમાં એ ચોક્કસ આવર્તને પણ પ્રેઝન્ટ કરશે। હવે એના પરથી આપણે અહીંયા જોયું, જે તત્વની બાહ્યતમ કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન np કક્ષકમાં દાખલ થાય તેને p વિભાગના તત્વો કહે છે। પછી 2p માં થાય, 3p માં થાય, 4p માં થાય, 5p માં થાય કે પછી 6p માં થાય। હવે p કક્ષક l નું મૂલ્ય 1 છે। ચુંબકીય ક્વોન્ટમાંક શોધવો છે, કારણ કે આપણને પેટા કક્ષકો આપે છે। કોઈ પણ કક્ષકની અંદર કેટલી પેટા કક્ષકો એ ml ના મૂલ્ય પરથી ખબર પડે। l નું મૂલ્ય 1, ml -1 થી +1 એટલે થઈ ગયું -1 0 +1, અથવા એક ફોર્મ્યુલા આવતી હતી 2l + 1, 2l + 1 2 × 1 2 + 1 3 જવાબ આવશે, થઈ ગયા 3। હવે આપણે એના અક્ષની દ્રષ્ટિએ દર્શાવીએ તો 3 પેટા કક્ષકો px, py અને pz છે। સાથે સાથે એવું કહીએ તો આ p કક્ષક, એક પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, તો 3 પેટા કક્ષકમાં કોઈ પણ p કક્ષક 6 ઇલેક્ટ્રોન સમાવી શકે। આનો મતલબ આવર્ત કોષ્ટકમાં આ તત્વો 6 વિભાગમાં હશે। ચલો, કયા 6 વિભાગ છે? આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 13 થી સમૂહ 18 સુધીના જે તત્વો છે એ બધા જ p વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ। નંબર આના પછીનો અહીંયા મુદ્દો લખવો છે તો આ વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે। ચલો, ખાસ આ મુદ્દો યાદ રાખીશું, કયા વિભાગને કયા નામે ઓળખીશું। નોર્મલી S અને P વિભાગ આપણા આવર્ત કોષ્ટકનું લીડરશિપ છે, પ્રતિનિધિત્વ પૂરું પાડે છે, એટલે આપણે એના પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખીશું। D વિભાગને આપણે સંક્રાંતિ તત્વો, ટ્રાન્ઝિશન એલિમેન્ટ, અને F વિભાગને આપણે નામ આપીશું ઇનર ટ્રાન્ઝિશન એટલે કે આંતર સંક્રાંતિ તત્વો, એવું નામ આપણે આપી ચૂક્યા છીએ। અગાઉ આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ। એટલે ક્યાંક આપણા મગજમાં હોવું જોઈએ કે આ જે તત્વો છે એને આપણે પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખીએ છીએ, જેમાં ગ્રુપ નંબર 18, સમૂહ નંબર 18 જે નિષ્ક્રિય તત્વોનો બનેલો છે, ઉમદા વાયુઓનો બનેલો છે, એ એમાં સમાવેશ પામશે નહીં। માટે આ સમૂહ નંબર 13 થી 17 સુધીના જે તત્વો છે એમને આપણે પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખી શકીએ। ચલો, આ થઈ એમની બેઝિક ઇન્ટ્રોડક્શન। આમની જે કેટલીક અગત્યની બીજી લાક્ષણિકતાઓ છે એ પણ આપણે જોઈ લઈએ। p વિભાગની અંદર આપણે અન્ય બાબતો લખવી છે ઇન્ટ્રોડક્શન બેઝની અંદર, તો આપણે લખી શકીએ કે સમૂહ નંબર 13 થી સમૂહ નંબર જે 18 છે એ સુધીના, તો સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 ના તત્વોને p વિભાગના તત્વો કહે છે। હવે આપણે બધાને ચોક્કસ રીતે ઓળખીએ છીએ। સમૂહ જે 13 છે, આ સમૂહ 13 એટલે આપણું બોરોન ફેમિલી એટલે બોરોન પરિવાર, બોરોન સમૂહ એવું તરીકે આપણે એને ઓળખીએ છીએ। આની જે ઇલેક્ટ્રોન રચના છે એ આપણા મગજમાં છે। આપણે પિરિયોડિક ટેબલ વખતે, પિરિયોડિક પ્રોપર્ટીઝ વખતે આપણે શીખ્યા છીએ કે આમની ઇલેક્ટ્રોન રચના છે ns2np1। ચલો, એ જ રીતે સમૂહ 14 ની અંદર જે પ્રથમ તત્વ છે એ કાર્બન છે, માટે આપણે એને કાર્બન ફેમિલી તરીકે ઓળખીએ છીએ, એટલે આપણા માટે એ કાર્બન સમૂહ, આની ઇલેક્ટ્રોન રચના છે ns2np2 છે। ત્યારબાદ સમૂહ નંબર 15 એટલે આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે એ ઊભો સ્તંભ। ચલો, ઊભા સ્તંભને આપણે સમૂહ અને આડી હરોળને આપણે આવર્ત એવું નામ આપ્યું છે। આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ અને 7 આવર્તમાં આવર્ત કોષ્ટક વહેંચાયેલું છે, જેમાં 2 ઊભા સમૂહ S ના છે એકદમ ડાબી બાજુએ, જમણી બાજુએ એકદમ ઊભા 6 સ્તંભ છે એ P વિભાગના છે,
વચ્ચેના 10 ગ્રુપ જે 10 ફેમિલી છે એ ડી બ્લોકના છે અને એફ બ્લોક કોઈ ગ્રુપમાં ન હોતા, પણ યાદ રાખજો ગ્રુપમાં ન હોતા એવું ભલે આપણે કહેતા હોઈએ પણ લેન્થેનાઇડ છઠ્ઠા આવર્તમાં ત્રીજા ગ્રુપમાં છે અને એક્ટિનોઇડ સાતમા આવર્તના ત્રીજા ગ્રુપમાં છે. તો મેક્સિમમ જે એલિમેન્ટ છે પ્રેઝન્ટ હોય તો એ થર્ડ ગ્રુપમાં 6 પીરિયડ અને 7 પીરિયડમાં હશે. અહીંયા આપણે જોયું સમૂહ નંબર 15. સમૂહ નંબર 15 જે આપણા માટે છે નાઇટ્રોજન સમૂહ. આની ઇલેક્ટ્રોન રચના લખીએ NS2NP3. ચલો જોઈ લો સમૂહની અંદર NS કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. હવે ધીમે ધીમે એમાં P કક્ષકમાં ઇલેક્ટ્રોન એડ થતો જાય છે. એટલે કોઈ પણ P કક્ષકનો પહેલો ઇલેક્ટ્રોન 13મા સમૂહમાં દાખલ થાય, કોઈ પણ P નો બીજો ઇલેક્ટ્રોન 14મા સમૂહમાં દાખલ થાય, કોઈ પણ P નો ત્રીજો ઇલેક્ટ્રોન, ચલો કોઈ પણ P એટલા માટે કહું છું એ 2P 3P 4P 5P 6P કોઈ પણ હોઈ શકે. એટલે મેં અહીંયા N જ રાખ્યો છે. N પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. ચલો સમૂહ નંબર આપણી પાસે 16 છે અને સમૂહ નંબર 16 નું જે તત્વ છે એ ઓક્સિજન ફેમિલી છે. ઓક્સિજન પણ આપણે આને બીજું નામ આપીએ છીએ, આનું પ્રચલિત નામ છે ચાલ્કોજન સમૂહ. ચાલ્કોજન સમૂહ. આની ઇલેક્ટ્રોન રચના છે NS2NP4. ચલો જેમ જેમ સમૂહ આપણે જઈએ છીએ જમણી બાજુ એમ એમાં NP કક્ષકમાં ઇલેક્ટ્રોન એડ થતા જાય છે. સમૂહ નંબર 17 આપણી પાસે હશે, કાં તો તમે એને ફ્લોરિન ફેમિલી કહેશો કારણ કે ઓક્સિજન પછી ફ્લોરિન આવે છે, પણ આનું જે નામ છે એ છે હેલોજન સમૂહ અને આની ઇલેક્ટ્રોન રચના છે NS2NP5. અને સમૂહ નંબર 18 આ આપણા માટે છે ઉમદા અથવા નિષ્ક્રિય તત્વોનો સમૂહ. ચલો આની ઇલેક્ટ્રોન રચના લખીશું NS2NP6. આનો મતલબ એવો થયો કે જ્યાં P કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યાં આપણો 18મો સ્તંભ હશે, 18મો સમૂહ હશે, એટલે કે આવર્તની પૂર્ણતા પૂરી થઈ જાય. એટલે આપણે આ પ્રકારે ચોક્કસ રીતે 6 સમૂહની શું કર્યું આપણે ઇલેક્ટ્રોન રચના લખી. ચલો આ ઇલેક્ટ્રોન રચના એમની કોમન એટલે કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. પરંતુ જો કોઈ પૂછે છે P વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, હવે આ થઈ સમૂહ વાઇઝ એક વ્યક્તિગત સમૂહ વાઇઝ, પણ કોઈક એવું પૂછે છે આખા P વિભાગની શું, તો ચલો આમાંથી કોમન નીકાળો. બધામાં NS2 કક્ષક તો ફિલ જ છે, તો ઇલેક્ટ્રોન રચના થશે NS2 તો છે જ. હવે અહીંયા જોયું તો 13મા સમૂહમાં NP માં એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે, એટલે NS2NP1 થી સ્ટાર્ટ કરી અને અહીંયા જોવા મળે છે NS2NP6. તો વિભાગની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખી શકીએ, P વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2NP1 થી NS2NP6, અથવા આવું પણ લખી શકીએ P વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 ફાઇનલ છે, ઇલેક્ટ્રોન ફિલ થાય છે સતત NP માં, તો NP માટે અહીંયા લખી દઈએ NP⁻126. ચલો ટૂંકમાં આપણા મગજમાં આ સંકલ્પના છે એટલે આપણે આની અંદર એટલું યાદ રાખીશું સમૂહ 13 થી સમૂહ 18ના તત્વોને P વિભાગના તત્વો કહે છે. હવે કોઈ તમને પૂછે છે કે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતો જે સમૂહ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? હવે આપણા મગજમાં છે સૌથી વધુ વિદ્યુત ઋણતા એટલે હેલોજન ફેમિલી NS2NP5. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન સરળતાથી મેળવવાની વૃત્તિ છે એટલે એમની ઇલેક્ટ્રોનેગેટિવિટી મેક્સિમમ છે. ચલો આટલામાંથી આપણે માત્ર ને માત્ર આ બે ફેમિલીની ચર્ચા કરવાની છે, ફેમિલી બોરોન
અને ફેમિલી કાર્બન, આ બે પરિવાર, આ બે સમૂહની આપણે માત્ર આ ચેપ્ટરમાં ચર્ચા છે. બાકીના જે 4 ફેમિલી છે એ બધા જ હશે બાર સાયન્સમાં 12થની અંદર આપણે એક અલગ ચેપ્ટરમાં ભણીશું. પી વિભાગના તત્વો ભાગ 2. ચલો ગ્રુપ 13, ગ્રુપ 14 ડિટેલ્સમાં જોવાના છીએ. અત્યારે હું આખો પી વિભાગ બેઝિક ભણાઈ રહ્યો છું. ચલો સાથે સાથે મારે નોટ કરવું છે તો હું એવું નોટ કરી શકું, આ એક એવો વિભાગ જેમાં તત્વોનો સ્વભાવ, જેમાં એલિમેન્ટનું નેચર અલગ અલગ હશે, જેમાં અધાતુ તત્વો હશે, જેમાં ધાતુ તત્વો હશે, જેમાં અર્ધધાતુ તત્વો. અત્યાર સુધી એસ બ્લોકમાં મેં આવો શબ્દ નહોતો વાપર્યો, જરૂર નથી. એસ વિભાગ સંપૂર્ણ મેટલ, ડી વિભાગ સંપૂર્ણ મેટલ, એફ વિભાગ સંપૂર્ણ મેટલ. માટે મારે વધુમાં વધુ શબ્દોની જરૂરિયાત, વધુમાં વધુ વર્ણનની જરૂરિયાત પી વિભાગના તત્વોમાં છે. તો આપણે લખી દઈએ, આ વિભાગમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુઓનો સમાવેશ થાય છે. ચલો આની અંદર મેટલ, નોન મેટલ અને સેમી મેટલ, મેટલોઇડ્સ, જેમાં ધાતુ અધાતુ બંનેના પ્રોપર્ટીઝ જોવા મળે. ચલો આ બધાનો સમાવેશ થાય છે. કોઈક વાર આમનો ટ્રેન્ડ ક્યાંક પૂછી શકે કે પી વિભાગમાં જો આટલી વિવિધતા હોય, ચલો આની અંદર આપણે એસ બ્લોકમાં, ડી બ્લોકમાં, એફ બ્લોકમાં આવું કોઈ વિવિધતા સભર નથી. હા, મેટાલિક કેરેક્ટર લખી શકીએ, પણ અહીંયા એક્ઝેક્ટલી તમારે દરેક એલિમેન્ટનું નેચર લખવું પડશે કે આ એલિમેન્ટ ધાતુ છે, અધાતુ છે કે પછી અર્ધધાતુ. ચલો ટૂંકમાં અહીંયા ખાસ યાદ રાખીશું કે પી વિભાગમાં ઉપરથી નીચેની તરફ જતા ધાત્વીય લક્ષણમાં વધારો થાય છે. ચલો આનો મતલબ આ વર્ણન કોના માટે છે? સમૂહ માટે છે. મેં સમૂહ શબ્દ એટલા માટે લખ્યો કે ઘણા બધા સ્ટુડન્ટ ક્યાંક ભૂલ કરી દે છે. ઉપરથી નીચે ક્યાં જવાય છે? માત્ર સમૂહમાં. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જવાય, જમણી બાજુથી ડાબી બાજુ જવાય. તો પી વિભાગમાં એના તત્વોમાં ઉપરથી નીચેની તરફ જતા ધાત્વીય લક્ષણમાં વધારો થાય. એનો મતલબ કે તમે જોશો તો ઉપરના એલિમેન્ટ જે છે એ ઓછું ધાત્વીય લક્ષણ ધરાવશે. ચલો ધાત્વીય લક્ષણ ઓછું મતલબ અધાત્વીય લક્ષણ વધારે. ટૂંકમાં આપણે કહી શકીએ કે આ ફેમિલીઓમાં ઉપરની તરફના એલિમેન્ટ નોન મેટલ, ઉપરથી નીચેની તરફ જઈશ એટલે ધાત્વીય લક્ષણમાં વધારો થાય, એટલે અધાતુના લક્ષણમાં શું થાય? ઘટાડો થાય. એટલે વચ્ચેના જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ મેટલોઇડ, સેમી મેટલ તરીકે એટલે કે અર્ધધાતુ તરીકે જોવા મળશે. હવે પી વિભાગમાં ધાત્વીય લક્ષણ વધે છે કઈ તરફ? ઉપરથી નીચે. તો આવર્તમાં લખવું હોય તો કઈ તરફ વધશે? જમણી બાજુથી ડાબી બાજુ. કારણ કે જે સમૂહમાં વધે છે એ આવર્તમાં ઘટે છે. ચલો ખાસ આ મુદ્દાઓ, મેટાલિક કેરેક્ટરની ચર્ચા આપણા મગજમાં હોવી જોઈએ. ચલો સાથે લખવું હોય તો પી વિભાગમાં ઉપરથી નીચેની તરફ જતા ધાત્વીય લક્ષણ વધે છે તો અધાત્વીય લક્ષણ ઘટે છે. તો ઉપરથી નીચેની તરફ જતા અધાત્વીય લક્ષણમાં ઘટાડો થાય છે. અહીંયા આપણે લખી રહ્યા છીએ સમૂહ માટે. ચલો આવર્તની અંદર ક્યાંક એક્ઝામમાં પૂછાય તો યાદ રાખજો, આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જતા અધાત્વીય લક્ષણ વધે છે અને ધાત્વીય લક્ષણ ઘટે છે. માટે આ ચેપ્ટરમાં, આ ટોપિક્સમાં ખાસ મેટાલિક કેરેક્ટરની ચર્ચા આપણે કરવી પડશે. ચલો અહીંયા હું પી વિભાગની એક બેઝિક ઇન્ટ્રોડક્શન તમને અહીંયા મેં બતાવી છે, દર્શાવી છે. જે આપણા મગજમાં હશે તો આપણે સરળતાથી આ પ્રકરણના જે પોઈન્ટ્સ છે, જે અગત્યના મુદ્દા છે એને સમજી શકીશું.
હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા ચેપ્ટરની અંદર પહેલા ફેમિલીની, ગ્રુપ નંબર 13, જેને આપણે નામ આપ્યું છે બોરોન ફેમિલી, બોરોન સમૂહ. સમૂહ નંબર 13 બોરોન સમૂહ. હવે આ ફેમિલીની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો મેં કયા પ્રમાણે 1p ઓર્બિટલ પોસિબલ નથી, એટલે પહેલા આવર્તમાં p વિભાગનું કોઈ પણ તત્વ નહીં જોવા મળે. આપણે શરૂઆત કરીશું. શરૂઆતની અંદર અહીંયા આપણે મુદ્દા લખીશું આવર્ત. ચલો, કયા આવર્તમાં આવેલું તત્વ છે? આડી હરોળ. નંબર 2 આપણે અહીંયા લખીશું પરમાણુ ક્રમાંક. સાથે સાથે આપણે લખતા જઈશું એની સંજ્ઞા. અહીંયા આપણે શું લખીશું? પરમાણુ ક્રમાંક આવી ગયો, સંજ્ઞા આવી ગઈ. તો અહીંયા આપણે એક કામ કરીશું, શું લખી દઈશું? તત્વનું નામ. અહીંયા આપણે લખી દઈશું ઇલેક્ટ્રોન રચના. ચલો, આટલી વિગત આ બોરોન ફેમિલીમાં આપણે લખીને ફેમિલીને થોડીક વિસ્તૃતમાં સમજીએ. ચલો, સૌ પ્રથમ સમૂહ 13 નું પ્રથમ તત્વ બોરોન છે, એટલે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે. ચલો, બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે. બોરોન કયા આવર્તમાં આવશે? બીજા આવર્તમાં આવશે, કારણ કે પહેલા આવર્તમાં કોઈ p બ્લોક એલિમેન્ટ નથી, સિવાય કે હિલિયમ. હવે ધ્યાન આપજો, ઘણા બધા કહેશે p બ્લોકમાં ગ્રુપ નંબર 18માં હિલિયમ છે ને, પણ હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે, એમાં ક્યાંય p ઓર્બિટલ નથી. આપણે એને પ્રોપર્ટીઝના આધારે, ગુણધર્મોના આધારે આપણે એને ગ્રુપ નંબર 18માં મૂક્યું છે. ચલો, બીજો આવર્ત પરમાણુ ક્રમાંક 5, તત્વની સંજ્ઞા b, તત્વનું નામ બોરોન, અને એની ઇલેક્ટ્રોન રચનામાં લખવી છે. હું 1s થી સ્ટાર્ટ કરીને પણ લખી શકું, 1s 2s, પછી 2p 3s 3p. આપણે અહીંયા નિષ્ક્રિય તત્વ સાથે લખીશું, નિષ્ક્રિય વાયુ કોર, એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના થશે હિલિયમ. ચલો, હિલિયમ એટલે 1s2, પહેલો આવર્ત પૂરો, 2s2 અને આવશે 2p1, 2 2 4 અને 1 5. ચલો, ત્રીજા આવર્તની અંદર આપણે જઈએ તો 5માં એડ કરીશું કેટલા? 8, એટલે અહીંયા આવશે પરમાણુ ક્રમાંક 13, તત્વ આવશે Al. Al મતલબ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખો. આના માટે નિષ્ક્રિય તત્વ હોઈ શકે. નિષ્ક્રિય તત્વ હશે નજીકનું નિયોન, 3s2 3p1. ચલો, ધ્યાન આપજો, આ તત્વોની અંદર કેમ વિવિધતા છે? તો એનું કારણ એમની ઇલેક્ટ્રોન રચનામાં થતો ફેરફાર છે. અહીંયા આપણે જોઈશું કે બોરોન અને એલ્યુમિનિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એને આપણે લખવી હોય તો આપણે એ રીતે લખી શકીએ, ઉમદા વાયુ. ચલો, ઉમદા વાયુ એટલા માટે કારણ કે બંનેમાં અલગ અલગ છે, આમાં હિલિયમ છે ને આમાં નિયોન છે. ત્યારબાદ 12મી કક્ષાની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે ns2np1, તો આપણે આને લખી દઈએ ns2np1. ચલો, એકમાં હિલિયમ 2s2 2p1, એકમાં નિયોન 3s2 3p1, પણ કોમન લખવી છે તો આ બંને માટે હું શબ્દ વાપરી દઉં ઉમદા વાયુ, અને 2s અને 3s 2p અને 3p માટે હું લખી દઉં ns2np1. ચલો, હવે આગળ વધીએ, એટલે જેમ જેમ આગળ વધશો એમ ભારે તત્વો આવશે, જેની અંદર ડી કક્ષક અને ત્યારબાદ એફ કક્ષકનો પણ સમાવેશ થશે. હવે આપણી પાસે આવ્યો આવર્ત નંબર 4. આવર્ત નંબર 4 13માં આપણે એડ કરીશું 18, એટલે 31. ચલો, 31 જે એલિમેન્ટ છે એની શોધ જ્યારે નહોતી થઈ ત્યારે આપણે એને નામ આપેલું એકા એલ્યુમિનિયમ. હવે એકા એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ તરત જ પછી, નેક્સ્ટ, જેને આપણે નામ આપ્યું છે ગેલિયમ. ગેલિયમ, Ga.
चलो गैलियमની સંજ્ઞા થઈ Ga, નામ ગેલિયમ, પરમાણુ ક્રમાંક 31, ચોથા આવર્તનું તત્વ છે. આની અંદર ઇલેક્ટ્રોન રચના લખીશું. ઇલેક્ટ્રોન રચનાની અંદર નિષ્ક્રિય તત્વ આવવાનું છે આર્ગોન. ચલો આર્ગોન એટલે પરમાણુ ક્રમાંક 18. મારે અહીંયા ઇલેક્ટ્રોન ફિલ કરવા છે 31, એટલે હું શું કરીશ, આર્ગોન પછી ભરાશે 4s, 4s પછી ભરાશે 3d અને 3d પછી ભરાશે 4p. એટલે નિયમ પ્રમાણે અંદરની કક્ષા કઈ થઈ 3d, તો આર્ગોન 3d10. ઘણા બધા એવું કહે છે કે સાહેબ આર્ગોન પછી 4s ના લખાય. હા, આર્ગોન પછી ભરાય 4s, પણ આઉટર સેલ પ્રમાણે હું સેટ કરું તો આઉટર સેલમાં આર્ગોન પછી આવે 3d, કારણ કે અંદરની કક્ષાની ઓર્બિટલ ઉર્જા વધારે અંદરની કક્ષા. ચલો 18 અને 10 કેટલા થયા, 18 અને 10 અહીંયા થઈ જશે 28. 3d પછી શું આવશે 4s, એટલે કેટલા થયા 30 અને 4p1 એટલે 30 અને કેટલા થયા 31 થઈ ગયા. ચલો જોઈ લો 12મી કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમૂહ 13. આની 12ની ઇલેક્ટ્રોન રચના કેવી હોવી જોઈએ, ns2np1 હોવી જોઈએ. ns2np1 ns2np1. હવે ધ્યાન આપજો, એ બેમાં સિમિલર છે, ઉમદા વાયુ ns2np1. હવે આની એવું ના લખી શકું, ઉમદા વાયુ પછી મારે કંઈક નોટ કરવું પડશે, ડી કક્ષક ns2np1 ઉમદા વાયુ ડી કક્ષક. કેમ ડી કક્ષક, 3d ઓર્બિટલ છે ઉમદા વાયુ પછી ns2np1 એટલે અહીંયા ગેલિયમના જે પ્રોપર્ટીઝ છે એમાં કંઈક વિવિધતા આવવાનું કારણ આમની વચ્ચે ઇલેક્ટ્રોન રચનાનો ડિફરન્સ છે, ફેરફાર છે. હવે આપણે એના પછીનું એલિમેન્ટ જોઈએ, પાંચમો આવર્ત. પાંચમા આવર્તમાં 18 એડ કરીએ 49. ચલો બોરોન પછી એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ પછી ગેલિયમ, ગેલિયમ પછી આવશે ઇન્ડિયમ. આપણે આના નામ યાદ રાખવાની ટ્રીક શીખ્યા છીએ, બાલ, ગંગાધર, ઇન્દિરા, તિલક. બાલ, ગંગાધર, બાલ મતલબ BAL એટલે બાલ, ગંગાધર, ઇન્દિરા અને છેલ્લું આવશે થેલિયમ મતલબ તિલક. તો આ નામો પણ કેવી રીતે યાદ રાખવા મેં શીખવાડેલા છે. ચલો અહીંયા ઇન્ડિયમ આવશે 49, આનું નામ લખીશું ઇન્ડિયમ. ચલો ઇલેક્ટ્રોન રચના લખવા માટે નજીકનો નિષ્ક્રિય તત્વ અહીંયા કયું આવશે, ક્રિપ્ટોન એટલે 36. ક્રિપ્ટોન પછી કઈ ડી આવશે 4d, 36 અને 10 46. 4d પછી 5s, 46 અને 2 48. બાકી રહ્યો 1 49માં, તો 5s પછી શું આવશે 5p1 આવશે. જોઈ લો 12મી કક્ષાની ઇલેક્ટ્રોન રચના ચાલી રહી છે ns2np1. હવે ઘણા બધા મેં કહ્યું ને અગાઉ એ ભૂલ કરશે, લખશે કેવું 5s2 4d 12ની બાજુ પછી કે સાહેબ ક્યાં થાય છે, ઊર્જા પ્રમાણે નહીં કક્ષા પ્રમાણે ગોઠવો. હવે કક્ષા પ્રમાણે 4d અંદર 5s બાર 5p બાર, કારણ કે 5p ની એનર્જી 5s કરતાં તો વધારે જ છે. ચલો હવે આ બંને વચ્ચે એક સિમિલારિટી છે, આ બંને વચ્ચે એક સિમિલારિટી છે. શું સિમિલારિટી છે શોધો તો. અહીંયા એવું લખાય ઉમદા વાયુ, પછી લખીશું આપણે ડી કક્ષક અને ત્યારબાદ ns2np1. ચલો આમાં 3d ઓર્બિટલ છે, આમાં 4d ઓર્બિટલ છે, પણ લખી શકાય. ત્યાર પછીનું આપણા છઠ્ઠા આવર્તનું જે એલિમેન્ટ છે, છઠ્ઠા આવર્તનું જે એલિમેન્ટ છે એ એલિમેન્ટનો અહીંયા એટમિક નંબર થાય. ચલો હવે એટમિક નંબરમાં શું કર્યું 8 18 18, અહીંયા હવે 32 એડ કરીશું એટલે આ થશે 81 81. ચલો અહીંયા એલિમેન્ટ આવવાનું છે TL, જેને આપણે નામ આપ્યું થેલિયમ. હવે આનું જે ઇલેક્ટ્રોન રચના છે એ થોડીક વધારે વિવિધસભર હશે, એનું કારણ આમાં ડી કક્ષકની સાથે સાથે F કક્ષક પણ આવશે. ચલો જોઈ લઈએ. આની નજીકનું જે નિષ્ક્રિય તત્વ છે એ અહીંયા આવશે, રેડોન નહીં આવે. ક્રિપ્ટોન પછી શું આવશે ઝેનોન એટલે 54. ત્યારબાદ 4F, 54 અને 14 કેટલા થાય 68. 68 અને 5d ના 10 એટલે 78. હવે આવશે આપણો 6s એટલે 78 અને 2 80. 80 અને 6p નો 1 કેટલા થઈ ગયા 81 થઈ ગયા.
જોઈ લો 54 ને 14 68 ને 10 78 ને 2 80 અને 1 81 જોઈ લો આઉટર સેલની થઈ ગઈ। પણ આના માટે મારે લખવું હોય તો એવું લખી શકું ઉમદા વાયુ, પછી લખીશ F કક્ષક, D કક્ષક અને લખી શકાય NS2 NP1। ટૂંકમાં કોઈ પણ જગ્યાએ પૂછાય છે કે બોરોન ફેમિલી સમૂહ નંબર 13 ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે? NS2 NP1। ચલો NP1 ની અંદર 2p 3p 4p 5p 6p કારણ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા નવો અને નવો કોષ ઉમેરાય એટલે બાહ્યતમ કક્ષામાં મુખ્ય ક્વોન્ટમાંક વધે છે। અહીંયા 2 આ 3 આ 4 આ 5 આ 6। ચલો આપણે અહીંયા બોરોન ફેમિલીને બહુ જ સરળતાથી વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં આવર્ત ક્રમાંક, પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા, તત્વનું નામ અને એની ઇલેક્ટ્રોન રચના। ચલો ઇલેક્ટ્રોન રચના જે છે એ બહુ જ એમ કહીએ છીએ નિષ્ક્રિય વાયુ સાથેની મેં કોર રચના લખી છે, જેમાં ટૂંકમાં ઇલેક્ટ્રોન રચના મેં સ્પષ્ટ રીતે સમજાય એ રીતનું લખ્યું છે। હવે આપણે જોઈએ આમના પ્રોપર્ટીઝ। હવે પ્રોપર્ટીઝમાં હું મેઇનલી તમને અત્યારે મેટાલિક પ્રોપર્ટી સમજાવીશ। ચલો મેં શીખવાડ્યું હતું સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ધાત્વીય લક્ષણ વધે, અધાત્વીય લક્ષણ ઘટે છે, માટે બોરોન જે છે એ અધાતુ સ્વરૂપે છે। કોઈક વાર એનામાં થોડા ઘણા અંશે મેટાલિક કેરેક્ટર હોય તો આપણે એને સેમી મેટલમાં ગણી શકીએ, અર્ધ ધાતુમાં ગણી શકીએ, પણ મોટા ભાગે બોરોન અધાત્વીય ગુણધર્મ ધરાવશે। ચલો એલ્યુમિનિયમ બધાના મગજમાં છે કે એલ્યુમિનિયમ તો ધાતુ છે। હવે ઉપર અધાતુ નીચેની તરફ ગયા એટલે ધાતુ। હવે ધીમે 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 જઈશું તો ગેલિયમથી ઇન્ડિયમ તરફ જતા ધાત્વીય ગુણધર્મમાં શું થશે? વધારો થાય છે। તો આપણા મગજમાં વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ કે સમૂહ નંબર 13માં ધાતુપણાનો ગુણધર્મ વધારે છે। બોરોનને બાદ કરતા બાકીના એલિમેન્ટમાં આ ચોક્કસ પ્રકારે શું હશે? ધાતુપણું સ્પષ્ટ આપણને જોવા મળે છે। ચલો આ વાત થઈ ગઈ આપણા સમૂહ નંબર 13ની બોરોન સમૂહની ઇલેક્ટ્રોન રચના NS2 NP1। હવે આપણે જોઈએ ગ્રુપ નંબર આપણું જે છે 14 સમૂહ નંબર 14, જેમ અહીંયા 13 છે, બોરોન ફેમિલીની જગ્યાએ એ હશે કાર્બન ફેમિલી। કાર્બન જે સમૂહ છે એની ઇલેક્ટ્રોન રચના અહીંયા થશે NS2 NP2। ચલો આ ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની છે। આના માટે પણ આપણે વિશિષ્ટ રીતે આના વિસ્તૃતમાં લખવું છે, સમજવું છે, તો આપણે અહીંયા લખી દઈશું આવર્ત ક્રમાંક, બરાબર છે, પરમાણુ ક્રમાંક, અહીંયા આપણે લખીશું સંજ્ઞા, ત્યારબાદ લખીશું તત્વનું નામ અને અહીંયા આપણે લખીશું ઇલેક્ટ્રોન રચના। ચલો અહીંયા આપણે કેટલીક અગત્યની બાબતોની મેં નોંધ કરી છે, આપણે દરેક બાબતની ચર્ચા અહીંયા કરીશું। સૌપ્રથમ આપણા સેકન્ડ પીરિયડમાં બીજા આવર્તમાં, પહેલા આવર્તમાં કોઈ પી બ્લોક એલિમેન્ટ છે જ નહીં, શરૂઆત 2p થી થાય, એટલે બીજા આવર્તની અંદર આપણા કાર્બન ફેમિલીનું પહેલું તત્વ છે કાર્બન, એટલે નામ જ પડી ગયું કાર્બન સમૂહ। ચલો પરમાણુ ક્રમાંક 6, સંજ્ઞા C, તત્વનું નામ કાર્બન, ઇલેક્ટ્રોન રચના લખીએ। ચલો ઇલેક્ટ્રોન રચના લખવી છે એટલે નિષ્ક્રિય પ્રમાણે લખો, હિલિયમ 2s2 એટલે 2 અને 2 4, અહીંયા આપણે લખી દઈએ 2p2। ચલો નોટ કરી દો, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2 NP2 આવી ગઈ। n બરાબર બીજા આવર્તમાં કેટલો હોય? 2 હોય। કેમ 2 હોય? આવર્તમાં ક્યારેય મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી, સ્પષ્ટ આપણે પિરિયોડિક ક્લાસિફિકેશનમાં આની ચર્ચા કરી છે। હવે આપણે આના પછી જોઈએ તો આના પછી આવશે પીરિયડ નંબર 3। પીરિયડ નંબર 3માં અહીંયા આપણે 8 એડ કરીએ એટલે આ આવશે 14,
14નું આપણું બીજું તત્વ છે Si. Si એટલે એલિમેન્ટ થશે આપણું સિલિકોન અને એની ઇલેક્ટ્રોન રચના હું લખું છું તો કેવી લખાશે? ઇલેક્ટ્રોન રચના થશે સિલિકોન માટે નિયોન 3s2 3p2. ચલો જોઈ લો 12ની કક્ષામાં ns2np2 આવી ગયું. ચલો આ બંનેની ઇલેક્ટ્રોન રચના સિમિલર છે. લખવું હોય તો એવું લખાય ઉમદા વાયુ ns2np2 લખી શકાય. ચલો એ જ રીતે આપણે આવીશું ચોથા આવર્તમાં. ચલો અહીંયા આપણે એડ કરીશું 18 32. સિલિકોન પછીનું જે એલિમેન્ટ છે જ્યારે શોધાયું નહોતું ત્યારે આપણે એને એકા સિલિકોન કહેતા હતા અને એકા સિલિકોન જે એલિમેન્ટ છે એને આપણે Ge એટલે જર્મેનિયમ તરીકે ઓળખીશું. આનું નામ છે જર્મેનિયમ. ચલો પેલું ગેલિયમ હતું એકા એલ્યુમિનિયમ, આ એકા સિલિકોન જે જર્મેનિયમ છે આની ઇલેક્ટ્રોન રચના લખો તો નિયોન પછી આવશે આર્ગોન. ચલો આર્ગોન એટલે 18. આપણે અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન જોઈએ છે 32 32. ચલો 32 ની અંદર જોઈએ તો આર્ગોન પછી 4s આવે, પછી 3d આવે, પણ મેં કહ્યું કે 3d અંદરની કક્ષા છે તો આર્ગોન પછી લખી દો 3d 4s2 4p2. બાહ્યતમ કક્ષાની જોઈ લો 4s2 4p2 ns2np2 18 10 28 2 30 અને 2 32. ચલો જોઈ લો એટમિક નંબર 32. ચલો હવે આ બંનેની અંદર જે હતી ઉમદા વાયુ ns2np2 એમાં કંઈક અલગ જોવા મળ્યું. ઉમદા વાયુ પણ વચ્ચે કંઈક જોવા મળ્યું d ઓર્બિટલ, એટલે હાલ આપણે એને લખતા નથી. જોઈએ આપણું પીરિયડ નંબર 5. અહીંયા આવશે 18 એડ કરો એટલે 50. એલિમેન્ટ છે આપણું Sn. ઘણા બધા વિદ્યાર્થીઓ નામ પ્રમાણે સંજ્ઞા લખે, ટીન મતલબ ટીઆઈ લખે. ટીઆઈ ટિટેનિયમ પ્રેઝન્ટ કરે, ટીન પ્રેઝન્ટ ના કરે તો Sn મતલબ અહીંયા આપણે લખીશું ટીન. અને એની ઇલેક્ટ્રોન રચનામાં 50 ઇલેક્ટ્રોનની જરૂર છે કારણ કે પરમાણુ છે એટલે અહીંયા આપણે લખી દઈશું ક્રિપ્ટોન 4d10 એટલે કેટલા થયા 36 અને 10 46 46 2 48 અને 2 50. ચલો જોઈ લો 12ની કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2np2 થઈ ગઈ. ચલો આ બંને માટે મારે લખવું હોય તો હું લખીશ ઉમદા વાયુ ns2np2 લખી શકાય. પણ વચ્ચે આપણે કંઈક શું ભૂલ કરી જોઈ લો. ઉપરવાળામાં પણ સેમ હતું ઉમદા વાયુ ns2np2 ઉમદા વાયુ ns2np2. આમાં શું બાકી રહી ગયું? આમાં બાકી રહી ગયું તો આપણે શું કરવાનું? ઉમદા વાયુ પછી લખીશું ડી કક્ષક અને પછી લખીશું ns2np2 અને છેલ્લું એલિમેન્ટ આપણું 6. ચલો આનો હું એટમિક નંબર કેટલો થશે 32 એડ કરી દો 82. સંજ્ઞા થશે pb. ચલો pb મતલબ બધાને ખ્યાલ છે લેડ નામનું જે એલિમેન્ટ છે તો અહીંયા આપણે લખીશું લેડ. હવે આમાં શું આવશે? ઝેનોન 5f14. ચલો 5f આવશે કે 4f આવશે? આપણે અહીંયા ખાસ જોઈશું આપણે ફેમિલી બદલી છે, પીરિયડ નથી બદલ્યો. કારણ કે ફેમિલી બદલી છે 5f તો ક્યાં આવશે? 7. 5f ક્યાં આવે છે? 7માં આવે છે. તો ઘણા બધા સ્ટુડન્ટ પણ આ રીતે ઉતાવળમાં લખી નાખશે પણ મગજમાં હાઇલાઇટ કરો કયો આવર્ત છે? છઠ્ઠા આવર્તમાં કયા એફ વિભાગના તત્વો આવશે? લેન્થેનોઇડ. તો અહીંયા આપણે સુધારી દઈએ. શું સુધારી દઈશું? 4f14 એટલે કેટલા થયા? 54 ને 14 68. પછી શું આવશે? 5d10 એટલે કેટલા થયા? 78. 78 પછી શું આવશે? 6s એટલે 80 અને 6p ના 2 એટલે કેટલા થઈ ગયા? 82 થઈ ગયા. ચલો આના માટે લખવું તો કેવું લખશો? ઉમદા વાયુ F કક્ષક ડી કક્ષક અને છેલ્લે લખીશું ns2np2. હવે આપણે આની અંદર લખી દઈએ એમના મેટાલિક નેચર, એમનો સ્વભાવ, ધાતુ છે, અધાતુ છે કે અર્ધ ધાતુ છે. ચલો અહીંયા આપણે જોઈશું કાર્બન જે એલિમેન્ટ છે એ અધાતુ તત્વ છે, નોન મેટલ છે.
અને બીજું આ વિભાગના સમૂહના પ્રથમ જે તત્વો છે એ એમના ફેમિલીથી કંઈક અલગ છે, કારણ કે એ પોતાના જ અન્ય તત્વ સાથે, મતલબ કાર્બન કાર્બન સાથે, નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે, બોરોન બોરોન સાથે એ પોતે વિશિષ્ટ રીતે જોડાય છે. તો અહીંયા આપણું પહેલું જ જે એલિમેન્ટ છે કાર્બન અધાતુ છે, સિલિકોન અધાતુ છે, જર્મેનિયમ અર્ધધાતુ છે, ટીન ધાતુ છે, લેડ ધાતુ છે. પણ આ જે ધાતુઓ છે એ નરમ એટલે કે પોચી ધાતુઓ છે. ચલો ટૂંકમાં અહીંયા આપણે બંને ફેમિલીમાં કેટલા એલિમેન્ટ એટલે કેટલા તત્વો, એ તત્વો કયા આવર્તમાં, એમનો પરમાણુ ક્રમાંક શું, એમની સંજ્ઞા, એમનું નામ, એમની ઇલેક્ટ્રોન રચના અને સાથે સાથે એમના મેટાલિક કેરેક્ટરની પણ અહીંયા આપણે વાત કરી છે. હવે આની અંદર જે ટોપિક્સ છે આ હોઈ શકે ઓક્સિડેશન અવસ્થાનો અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનનો. તો આપણા મગજમાં સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા બંને છે. ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય, સંયોજકતા કોને કહેવાય, તો એક સ્પષ્ટ રીતે જોઈશું. તો આ સમૂહની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, NS2 NP2, અને સમૂહ 13 ની અંદર કેટલા હતા, NS2 NP1 એટલે 3. ચલો P વિભાગ માટે ખાસ આપણે ક્યાંક નોટ કરીએ, P વિભાગ માટે અથવા P વિભાગના તત્વો માટે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મેળવવી છે તો આપણે શું કરીશું, સમૂહના નંબરમાંથી, સમૂહ સંખ્યામાંથી 10 બાદ કરીએ. માની લો હું આ 14મા ફેમિલીની જ વાત કરું, કાર્બન પરિવારની જ વાત કરું છું, તો સમૂહનો નંબર 14 છે, 10 બાદ કરું તો આ ફેમિલીની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 4 છે, જ્યારે બોરોન ફેમિલીની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સમૂહ નંબર 13 માઇનસ 10 એટલે કેટલી થશે, +3 થશે. ચલો ટૂંકમાં P વિભાગ માટે આપણે અહીંયા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા શોધવા માટેનું એક આ સૂત્ર છે. સાથે સાથે કોઈક વાર સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ શોધવાની પૂછાય, એટલે કે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા બરાબર મહત્તમ -2. ચલો મહત્તમ સમૂહ 14 માટેની 4 છે, 2 બાદ કરો એટલે અહીંયા આપણને જોવા મળશે +2. જ્યારે બોરોન ફેમિલીમાં મહત્તમ થતી હતી કેટલી, 13 માઇનસ 10 એટલે 3, તો 3 ઓછા 2 એટલે +1 એમની સ્ટેબલ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા થાય. ચલો હંમેશ માટે P વિભાગ માટે આ ફોર્મ્યુલા ફિક્સ બંધ બેસશે. કોઈ પણ વિભાગના તત્વો માટે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સમૂહના નંબરમાંથી 10 બાદ કરો તો મળી જશે, અને એ મહત્તમમાંથી 2 બાદ કરો તો તમને ચોક્કસ રીતે આ પ્રકારની શું મળશે, ઓક્સિડેશન સ્ટેટ મળે છે. ચલો અહીંયા આપણે આજે આ વિડિયો લેક્ચરની અંદર P વિભાગના તત્વોનું એક બેઝિક પ્રસ્તાવના, સાથે સાથે એ બંનેના ફેમિલીના એલિમેન્ટ અને એની ઇલેક્ટ્રોન રચના અને એમની પ્રસ્તાવનાની અહીંયા ચર્ચા આપણે કરી છે. આના પછીની જે આપણો ટોપિક ચાલી રહ્યો છે ઓક્સિડેશન અવસ્થા, એ જ રીતે આપણે એની ચર્ચામાં એના ભૌતિક ગુણધર્મોનો સમાવેશ કરીશું. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઘનતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ની સાથે સાથે આ 2 કેમ બાદ કરીએ છીએ, કેમ વધારે નહીં, તો આના માટેનો એક ટોપિક છે નિષ્ક્રિય યુગ્મ અસર. તો એની ચર્ચા આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર કરીશું. અત્યારના વિડિયો લેક્ચરમાં આટલી માહિતી આપણે સરસ રીતે ચોક્કસ રીતે આપણા મગજમાં જો પ્રિપેર્ડ કરી દઈશું તો આવનારા ટોપિક આપણા માટે બહુ જ સરળ બની રહેશે. થેન્ક યુ. બેટર એવરી ડે.